નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ 9 PM પ્રાઇમ ટાઈમ સાથે હું છું અંકિત। દેશના સર્વોચ્ચ સેનાપતિને દેશે અશ્રુભીની આંખે અંતિમ વિદાય આપી। સીડીએસ જનરલ બિપિન રાવત તેમના પત્ની મધુલિકા રાવત સાથે પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા। 8 ડિસેમ્બર 2021નો એ દર્દનાક દિવસ જે દેશવાસીઓ ક્યારેય નહીં ભૂલી શકે, કારણ કે દેશના નાગરિકોએ ભારતીય સેનાના સાવજ એવા બિપિન રાવતને ખોયા છે, જેઓ આજે પંચમહાભૂતમાં વિલીન થયા છે। જો કે તે પહેલા જનરલ રાવતની અંતિમ યાત્રા ક્યારેય ન ભૂલી શકાય તેવી ભાવુક રહી। દેશના વીરને અંતિમ વિદાય આપવા જાણે આખું દિલ્હી ઉમટી પડ્યું હોય તેમ લાગી રહ્યું હતું। સમગ્ર માર્ગમાં લોકોએ ફૂલ વરસાવ્યા અને તેમના નશ્વર દેહને લઈ જતા વાહન પાછળ તિરંગો લઈને દોડવા લાગ્યા હતા। આ દરમિયાન સ્થાનિકોએ જનરલ બિપિન રાવત અમર રહે તેવા નારા પણ લગાવ્યા। એટલું જ નહીં, સમગ્ર આર્મી કેમ્પમાં ભારત માતા કી જયના નારા પણ ગૂંજી ઉઠ્યા હતા। ભારતીય સેનાની સાથે સાથે આજે આખું ભારત સીડીએસ રાવત અને તેમના ધર્મપત્ની સહિત અન્ય 11 જવાનોના નિધન પર આંસુ વહાવી સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે। દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને તેમના પત્ની મધુલિકાના નશ્વર દેહને એક જ ચિતા પર અંતિમ વિદાય અપાઈ, ત્યારે તેમની બંને દીકરી કાર્તિકા અને તારણીએ એક સાથે તેમને મુખાગ્નિ આપી હતી। આ સાથે દેશના દિગ્ગજ રાજનેતાઓ પર તેમના અંતિમ દર્શન કરી શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા હતા। આ ક્ષણ પણ જાણે સૌની આંખો ભીની કરી દે તેવી હતી। દેશવાસીઓ પણ મા ભારતીના વીર સપૂતને 100 સલામી આપી રહ્યા હતા। સમગ્ર દેશની સાથે સાથે સંદેશ પરિવાર પણ દેશના જોરાવર જનરલને 100 સલામી આપી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। 8 ડિસેમ્બરે હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટનામાં બ્રિગેડિયર LS લિટ્ટર પણ શહીદ થયા। આજે સીડીએસ રાવતની સાથે બ્રિગેડિયર લિટ્ટરને પણ આખા દેશે અંતિમ વિદાય આપી। हम फौजी इस देश की धड़कन हैं। आंखों में आंसू, हाथ में तिरंगो, दिल में गर्व साथे गम। तमिलनाडु में हेलिकॉप्टर क्रेश में सीडीएस जनरल बिपिन रावत साथे दुनिया ने अलविदा कहनार ब्रिगेडियर LS लिट्टर ने आज अश्रुभीनी आंखे देश अंतिम विदाय आपी। आखो जीवन देश ने न्योछावर करना लिट्टर ने विदाय आपवा रक्षा मंत्री राजनाथ सिंह सहित अनेक हस्तीओ पहुंची, पण आखा देशनी नजर हती तेमनी पत्नी गीतिका अने 17 वर्षीय पुत्री आशना पर, जेमना आंखमांथी आंसू सरता रह्या। ब्रिगेडियर लिट्टરના તાબૂતને ચૂમતા રહ્યા, એકટશે જોતા રહ્યા, જ્યારે તેમને અંતિમ સંસ્કાર માટે લઈ જતા પહેલા લિટ્ટરના મૃતદેહ પર રાખેલા તિરંગાને તેમના પરિજનોને સોંપવામાં આવ્યા, ત્યારે તેમના પત્ની ગીતિકાએ માથું ઝુકાવી માથે લગાવી તેઓ રડતા રહ્યા। He was larger than life, everybody knows that। मतलब आप देख ही रहे हैं कितने लोग फेयरवेल में आए। बहुत ज़्यादा अच्छा पर्सोना था उनका, बहुत दोस्त थे, बहुत प्यार बांटते थे। So probably that is why people are also mourning my loss। But we must give him a good farewell, a smiling send-off। I'm a soldier's wife। I have nothing more to say। गर्व से ज़्यादा तो दुख है। लाइफ बहुत लंबी है हमें काटने के लिए, बट whatever। अब अगर भगवान को यही मंजूर है तो फिर हम इसके साथ ही जिएंगे। तो તેમની 17 વર્ષીય પુત્રી જેમણે પિતાને મુખાગ્નિ આપી તે કહી રહી છે કે પપ્પા મારા સૌથી સારા મિત્ર અને માર્ગદર્શક હતા। सब कुछ याद आता है, बट जैसे मेरी मम्मी ने बोला कि आई एम गोइंग टू बी 17, तो 17 इयर्स वो जो हमारे साथ थे, जितनी यादें उनको साथ लेके ही चल रहे हैं और अच्छी यादें ही साथ लेके चलेंगे। आई एम हैप्पी ही डिडंट हैव टू सफ़र। इट्स अ नेशनल लॉस। माय फादर, मेरे पापा हीरो थे, मेरे बेस्ट फ्रेंड थे। યોદ્ધા માત્ર પોતાના પરિજનોના જ નહીં પણ આખા દેશના દિલમાં કાયમ રહેશે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। ફરી એક વખત જમ્મુ કાશ્મીરની ધરતી લોહીલુહાણ થઈ। ફરી એક વખત નાપાક આતંકીઓએ હુમલો કરતા 2 પોલીસકર્મી શહીદ થયા। સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ એવા જમ્મુ કાશ્મીરમાં છેલ્લા ઘણા સમયથી આતંકીઓ બેફામ બન્યા છે। વારંવાર આતંકી હુમલા ક્ષેત્રની શાંતિને છિન્ન ભિન્ન કરી રહ્યા છે। ફરી એક વખત કાશ્મીરની ધરા રક્તરંજિત થઈ। કાશ્મીરના બાંદીપુરા જિલ્લામાં આતંકવાદીઓએ પોલીસકર્મીઓ પર હુમલો કર્યો, જેમાં 2 પોલીસકર્મીઓ મોહમ્મદ સુલતાન અને ફયાઝ અહમદ શહીદ થઈ ગયા છે। આતંકીઓએ એ સમયે હુમલો કર્યો જ્યારે પોલીસ ટીમ બાંદીપુરા જિલ્લામાં સ્થિત ગુલશન ચોક પર તૈનાત હતી। આ ઘટના બાદ સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું।
બાંદીપોરામાં શુક્રવારે બપોરે જ ગુલશન ચોક પર આતંકીઓએ પોલીસ ટીમ પર અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું હતું, જેમાં આ બંને પોલીસકર્મી ઘાયલ થઈ ગયા હતા. તેમને તરત જ નજીકની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા, જ્યાં તેમનું મોત નીપજ્યું. છેલ્લા 4 મહિનાથી જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ નાગરિકો અને સુરક્ષા જવાનોને સતત નિશાન બનાવી રહ્યા છે, જે ખૂબ જ ચિંતાજનક છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. 378 દિવસ બાદ ખેડૂતોએ પોતાનું આંદોલન સ્થગિત કરવાનો નિર્ણય કરતા હવે ખેડૂતોએ તંબુ હટાવવાનું શરૂ કર્યું. ઘર તરફ રવાના તેઓ થઈ રહ્યા છે. ગુરુવારે સરકાર દ્વારા ખેડૂતોની માંગનો સ્વીકાર કરવામાં આવતા ખેડૂતોએ આંદોલન સ્થગિત કરવાનો નિર્ણય લેતાની સાથે જ હવે ખેડૂતો સિંઘુ અને ટીકરી બોર્ડર પરથી ઘરે પરત ફરી રહ્યા છે. 1 વર્ષ 15 દિવસ સુધી ચાલેલું આંદોલન હાલ પૂરતું સમાપ્ત થયું છે. પરિણામે 24 કલાકમાં જ 10 કરતાં વધુ ટ્રેક્ટર બંને બોર્ડરથી ઘર તરફ રવાના થઈ ચૂક્યા છે. પરંતુ ઘરે પરત ફરતા પહેલા ખેડૂતોએ જીતની ઉજવણી કરી, ખુશી વ્યક્ત કરી, ભાંગડા કર્યા. 11 તારીખથી મોટી સંખ્યામાં ખેડૂતો પરત ફરશે, પરંતુ દિલ્હીની બોર્ડર પર શુક્રવાર સવારથી મોટો વિસ્તાર ખાલી થઈ ગયો. પરંતુ હજુ પણ હાઈવે સંપૂર્ણ રીતે ચાલુ થવામાં સમય લાગી શકે છે. શાહજહાંપુર હરિયાણા બોર્ડર પર ખેડૂતોએ તંબુ હટાવવાના શરૂ કરી દીધા. જે ખેડૂતો આંદોલનમાં મૃત્યુ પામ્યા તેમના નામનો જયકાર બોલાવી ખેડૂતો ઘરે પરત ફર્યા. જોકે હજુ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમના વાયદા પૂરા નહીં કરવામાં આવે તો ફરી તેઓ આંદોલન કરશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. દેશમાં ઓમિક્રોનના સતત વધતા કેસે ચિંતા વધારી. ધીમે ધીમે ઓમિક્રોન વેરિયન્ટના 32 કેસ દેશમાં નોંધાઈ ચૂક્યા છે. દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યા છે. કર્ણાટકથી શરૂ થયેલા વેરિયન્ટના કેસ દેશના અન્ય રાજ્યોમાં પણ પહોંચી ગયા છે. ગુજરાતમાં વધુ 2 કેસ આવતા ઓમિક્રોનના કેસ 25 પર પહોંચી ગયા. ગુજરાતમાં ઝિમ્બાબ્વેથી જામનગરમાં આવેલ સૌપ્રથમ 72 વર્ષીય વૃદ્ધના પરિવારમાંથી તેમના પત્ની અને શાળાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. કર્ણાટકમાંથી 1, દિલ્હીમાં 1, રાજસ્થાનમાં 9, મહારાષ્ટ્રમાં 9, કર્ણાટકમાં 2, ગુજરાતમાં 3 એમ કુલ 25 કેસ નોંધાઈ ચૂક્યા છે. આ તમામ લોકોના સંપર્કમાં આવેલાની તપાસ થઈ રહી છે. જોકે રાજસ્થાનના જયપુરમાં ઓમિક્રોન સંક્રમિત તમામ 9 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10 દિવસ બાદ ગુરુવારે તેમના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા. જોકે હજુ તેમને 7 દિવસ ક્વોરન્ટીન રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. ઓમિક્રોન વેરિયન્ટ વધુ ન પ્રસરે તે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા આંતરરાષ્ટ્રીય ફ્લાઇટને લઈને કેટલાક પ્રતિબંધો લાગુ કરાયા છે. પણ આ વેરિયન્ટ વધુ પ્રસરે નહીં તેની જવાબદારી સરકારોની સાથે લોકોની પણ એટલી જ છે અને એટલે સતર્કતા ખૂબ જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. હરિયાણાના ગુરુગ્રામમાં ખુલ્લામાં નમાઝ પઢવા પર પ્રતિબંધ લગાવાયો. મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે ગુરુગ્રામ તંત્રને પ્રતિબંધ મુદ્દે આદેશ કર્યા. હરિયાણાના ગુરુગ્રામમાં છેલ્લા 3 મહિનાથી ચાલી રહેલા ખુલ્લામાં નમાઝ પઢવાના વિવાદનો અંત આવ્યો છે. મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે જાહેરાત કરી છે કે ગુરુગ્રામ શહેરમાં કોઈ પણ વ્યક્તિ ખુલ્લામાં નમાઝ નહીં પઢી શકે. વધુમાં તેમણે કહ્યું કે લોકો મસ્જિદમાં નમાઝ પઢી શકે છે, પણ ખુલ્લામાં નમાઝ પઢવું અયોગ્ય છે. अपनी जगह पर कोई नमाज पढ़ता है, कोई पाठ करता है, कोई पूजा तब्दील करता है, उसमें हमें कोई दिक्कत नहीं है. और ये सारी चीज़ धार्मिक स्थल इसीलिए बने होते हैं कि वहाँ जा करके करें. खुले में ऐसा कार्यक्रम नहीं होना चाहिए. ये नमाज पढ़ने की जो प्रथा यहाँ खुले में हुई है ये कतई भी सहन नहीं की जाएगी. और या फिर अपने घर में नमाज पढ़ें, खुले में नमाज पढ़ करके. और ये आपसी टकराव भी है नहीं होना चाहिए. इसको किसी यानी हालत में टकराव नहीं होने देंगे. कुछ बैठ करके बातचीत करके आपस में फैसला भी किया था, लेकिन वो फैसला भी कई स्थान जो रिजर्व कर दिए गए थे उसको हमने वापस ले लिया है. ઉલ્લેખનીય છે કે મનોહરલાલ ખટ્ટરના આ નિર્ણયને મુસ્લિમ સમાજના અગ્રણીઓએ પણ આવકાર્યો છે. જુમાની નમાઝ પણ માત્ર 12 મસ્જિદોમાં જ પઢી શકાશે. કોઈ પણ વ્યક્તિ શહેરના જાહેર સ્થળો પર નમાઝ નહીં પઢી શકે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.